નમસ્કાર દોસ્તો, સંબંધોને કલંકિત કરતી અને માનવતાને શર્મસાર કરતી વધુ એક ખોફનાક ઘટના છે તે સામે આવી છે। એક બહેન જેનું કોઈ નહોતું, એના બે પિતરાઈ ભાઈઓ હતા, પરંતુ આ જ ભાઈઓ છે તે બહેનના જીવના પ્યાસા બને છે। 7 દિવસ સુધી પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરે છે અને જ્યારે ભાંડો ફૂટે છે ત્યારે ખળભળાટ મચી જાય છે, કારણ કે આ રૂહ કંપાવનારી ઘટના છે તેણે બંને પિતરાઈ ભાઈઓ છે જેને એક બહેનનું ઢીમ ઢાળી દીધું છે। કોણ છે આ બહેન? શું થયું છે તેની સાથે? કોણ છે નરાધમ ભાઈઓ? અને આખરે પોલીસ 7 દિવસ બાદ કઈ રીતે તેના ગિરેબાન સુધી પહોંચી છે, આ તમામ મુદ્દે વાત કરીએ। વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે દિલીપ। આપણા રાજ્યનું ગીર સોમનાથ અને ગીર સોમનાથ જિલ્લાનું ઉના તાલુકાનું નેસડા ગામની આ ઘટના છે। આ તસવીરોમાં દેખાતી આ દીકરીનું નામ છે મનસુબેન ગોહિલ, જે અભાગી છે। અભાગી એટલા માટે કે તેનું કોઈ નહોતું, માત્ર ભાઈઓ હતા, પરંતુ આ ભાઈઓ સામાન્ય ભાઈઓ નહીં। મનસુબેન છે તેના માતા પિતાનું ભૂતકાળમાં અવસાન થઈ ચૂક્યું છે। તેને પિતાના 12 વીઘા જમીન છે તેને મળી હતી, કારણ કે તેને ભાઈ નહોતો। અને આ મનસુબેન છે તે 20 માર્ચના રોજ અચાનક રાત્રિના સમયે મોતને ભેટે છે। રાત્રે ને રાત્રે તેને અગ્નિ સંસ્કાર આપી દેવામાં આવે છે, પરંતુ આ અંતિમ યાત્રાની અંદર માત્ર 7 થી 8 લોકોને જાણકારી હતી। અડધો કલાકમાં તેની ડેડ બોડીને બાળી નાખવામાં આવે છે અને શરૂ થાય છે આ ખોફનાક ઘટનાની શરૂઆત। બીજો દિવસ મતલબ કે 20 તારીખે તેનું મોત થાય છે અને ત્યારબાદ બીજા દિવસે તેને જે પ્રેમ કરતો હતો એ યુવાનનું નામ છે સત્તુ। આ સત્તુ છે જે હીરા ઘસે છે સુરતની અંદર, પરંતુ તે છેલ્લા 7 વર્ષથી આ મનસીબેનને પ્રેમ કરતો હતો। તેણે ફરિયાદ નોંધાવી છે ઉના પોલીસ સ્ટેશનની અંદર કે મનસીબેન ગોહિલ છે તેનું હત્યા થઈ છે, તેનું સામાન્ય મોત નથી થયું। પોલીસ છેલ્લા 7 દિવસથી આમાં તપાસ કરતી હતી। આખરે પોલીસે આ મનસીબેન ગોહિલ છે તેના ભાઈ વિક્રમભાઈ અને એક બીજો ભાઈ છે મનુભાઈ, આ બંને સામે તેની હત્યા અને પુરાવાના નાશ કરવાની ફરિયાદ નોંધી છે। આખરે સમગ્ર મામલો આપને થતો હશે કે શરૂ કઈ રીતે થયો, કેમ આ પિતરાઈ ભાઈઓએ બહેનને મોતને ઘાટ ઉતારી? તો વાત કંઈક એવી છે કે છેલ્લા 7 વર્ષથી આ સત્તુભાઈ અને મેન્સીબેન છે તે એકબીજાને પ્રેમ કરતા હતા। એના માતા પિતા નહોતા, એકલી દીકરી રહેતી હતી અને તેના આ પિતરાઈ ભાઈ છે વિક્રમભાઈ અને એક મનુભાઈ। વિક્રમભાઈ છે તે અને તેનો પરિવાર છે તે આ બંનેના લગ્ન થાય તે ઈચ્છતો નહોતો, કારણ કે તેને ભૂતકાળની કે જૂની મંદુક હશે, દુશ્મની હશે, તેના કારણે એ એકબીજાના લગ્નની વાતથી પણ ચીડાતા હતા। 4 વીઘા જમીન હતી મેન્સીબેનને, અને આ વિક્રમ છે તેનો પિતરાઈ ભાઈ, તેની નજર એની બહેનની એ જમીન ઉપર હતી। તેના થોડા સમય પહેલા, મતલબ કે અમુક સમયો પહેલા બહેનની 50% જમીન, મતલબ કે અડધી જમીન છે પોતાના નામે લખાવી લીધી હતી, એ કહીને કે તારા લગ્ન આ તારા પ્રેમી સાથે કરાવી દઈશ, જવાબદારી। અને આ વાતને લઈને તેને જમીન અડધી લઈ લીધી હતી, પરંતુ હજુ પણ તેની નજર છે કે આ બહેનની પાસે રહેલી અડધી જમીન ઉપર હતી। 20 તારીખના દિવસે આ વિક્રમ પ્લાન બનાવે છે। એ કહે છે પોતાની બહેનને કે આજ મારા ઘરે મીટિંગ છે, મોટા બાપુજી બીમાર છે, તું બોલાવા આવ, ત્યાં મીટિંગ કરીએ અને તારા પ્રેમી સાથે તારા લગ્નની વાત પણ ઘરે થઈ જાય। આ બહેન ખુશ હતી। એ દિવસે સત્તુ સાથે રાત્રિના સમયે તેણે અડધો કલાક વાત કરી અને આ ખુશ ખબર આપી। ત્યારબાદ તેને વિક્રમ લેવા આવે છે, એ લઈને વાડીએ જાય છે। વાડીએ આનો ભાઈ બીજો એક હતો મનુ, એ પણ એનો પિતરાઈ ભાઈ। આ મનુ અને આ વિક્રમ બંને છે તે પોતાની બહેનનું એક ગળું દબાવે છે અને બીજો ભાઈ પગ પકડી રાખે છે, એને મોતને ઘાટ ઉતારવામાં આવે છે। તેને મોતને ઘાટ ઉતાર્યા બાદ તે આ મોતને નેચરલી મોતમાં ખપાવવાનો પ્રયાસ કરે છે। હાર્ટ એટેકથી મોત થયો હોવાની વાત કરે છે। 5, 7, 8 લોકોને ટ્રેક્ટરમાં રાખીને આ લાશને ટ્રેક્ટરમાં રાખીને ઉના સ્મશાન ઘાટ લઈ જવામાં આવે છે। ત્યાં અડધી કલાકની અંદર તેને અગ્નિદાહ આપી અને બાળી દેવામાં આવે છે, પુરાવાનો નાશ કરવામાં આવે છે, ત્યારબાદ ઘરે આવી જાય છે। પરંતુ બીજા દિવસે સવારે
આ સત્તુને જાણકારી થાય છે અને સત્તુ છે તે પોલીસને જાણ કરે છે. પોલીસ છેલ્લા 7 દિવસથી તપાસ કરી રહી હતી અને આખરે પોલીસે આ સમગ્ર મામલે ઉના પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરી છે. આ બંને ભાઈઓ વિરુદ્ધ, વિક્રમ અને મનુ, આ બંને ભાઈઓ ઉપર આરોપ છે કે તેણે તેમની બહેન છે જે મેન્સીબેન, તેને હત્યા કરી છે. તેની હત્યા જમીનની લાલચે થઈ છે કે અન્ય કોઈ કારણે એ તપાસમાં બહાર આવશે, પરંતુ મનાઈ રહ્યું છે કે જમીનની લાલચે તેની હત્યા કરી છે અને ત્યારબાદ તેના પુરાવાનો નાશ કરવાના પણ પ્રયાસ કર્યા છે. તો કંઈક આ રીતે આ બહેન હતી જેને કુદરતે થપાટો મારી હતી, જેને ભાઈ સગો નહોતો પરંતુ તેના માતા પિતાને પહેલા છીનવી લીધા હતા. તેની પાસે ખેડી ખાવા માટે માત્ર એક સાધન હતું, 12 વીઘા જમીન. એમાં પોતાના પિતરાય ભાઈઓની કદાચ દાનત બગડી હતી. તેની આ જમીન ઉપર દાનત હતી, તેને લાલચ હતી અને બેનને પહેલી વખત લાલચ આપે છે કે તારા પ્રેમી સાથે લગ્ન કરાવી દઈશું. અડધી જમીન લઈ લે છે, પરંતુ બાકી રહેલી અડધી જમીન ઉપર પણ કદાચ આ ભાઈઓની દાનત ખરાબ હતી અને તેના કારણે મનાય છે કે તેણે હત્યા કરી છે. જોકે આપને સ્પષ્ટતા કરી દઈએ કે આરોપીઓ હજુ પોલીસ સુધી પહોંચ્યા નથી. જ્યારે પોલીસ તેને પકડશે, જ્યારે તેની પૂછપરછ થશે, જ્યારે સંપૂર્ણ તપાસ પૂર્ણ થશે, ત્યારે બહાર આવશે કે ખરેખર આ લોકોએ શું કારણે, પહેલો પ્રશ્ન એ છે કે શું મારી છે કે કેમ, બીજો પ્રશ્ન એ છે કે હત્યા કરી છે, શું રીઝનના કારણે હત્યા કરી છે, ત્રીજો મુદ્દો એ છે કે કઈ રીતે હત્યા કરી છે અને ચોથો મુદ્દો એ છે કે આમાં વધારે ભયાનક અને ખોફનાક ખુલાસા પણ થઈ શકે છે. અમે આ જે કંઈ પણ વિડીયો તૈયાર કરી રહ્યા છીએ એફઆઈઆરના આધારે તૈયાર કરી રહ્યા છે કે સત્તુભાઈએ શંકા વ્યક્ત કરી છે અને પોલીસે પણ 7 દિવસ તપાસ કરી છે. તો પોલીસને આમાં તથ્યો મળ્યા હોવા જોઈએ, જેને લઈને જ પોલીસે આ એફઆઈઆર દાખલ કરી છે. છતાંય કહીએ છીએ હાલ આ બંને ભાઈઓ ઉપર આ ગંભીર આરોપો છે. તો કે હવે પોલીસ હવે શું ખુલાસા કરે છે તે જોવું રહ્યું. દોસ્તો, આવી જ ક્રાઇમની ઘટનાઓ જોવા માટે આપ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરી લેજો, અથવા તો આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરી લેજો. કારણ કે અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે કે હાલ સમાજની અંદર જે ચાલી રહ્યું છે, હાલ જેનો સમય ચાલી રહ્યો છે, ત્યારે માણસ એટલો નિર્દય બની ચૂક્યો છે કે લાલચમાં એ શું કરી રહ્યો છે, કોને મોતને ઘાટ ઉતારી રહ્યો છે. માણસને બસ જોઈએ છે, પૈસા જોઈએ છે, જમીન જોઈએ છે અને આવી ખોફનાક ઘટનાઓ છે તે માત્ર ઉનાની નહીં પરંતુ અનેક દેશના અનેક ખૂણામાંથી આવી ખોફનાક ઘટનાઓ અવારનવાર સામે આવે છે. જોતા રહો નમસ્તે ગીર. ફરી મળીશું આવી જ એક ક્રાઇમની ઘટના સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.